એટલે આવી બધી વાતો મહારાજે જે વિચાર લઈને આવ્યા હતા એ બધું કર્યું છે. અને દરેકની વાત પછી સમજાતી ગઈ. એમ પછી સામાન્ય રીતે આપણને એમ લાગે કે પછી આ ગામના જે બધા લોકો હોય તો બહુ ભણેલ ના હોય. આપણે તેગડે અત્યારે તો અભ્યાસ થયો છે, પણ તે વખતે એમના જમાનામાં તો બધા ગામના હોય તો પોતાની ખેતીવાડી બીજું તો કરે, બીજા તો બીજું કરે, એટલે કંઈ બહુ નહીં. પણ છતાંય સંતોની વાતો સાંભળી અને પછી આ મહારાજનું જે વચનાવતો છે, ગુણાશ્રયની વાતો છે, એ તે વખતે ગામડામાં બીજા માણસોને બીજાને કરી તો એમાં બધાને એ વસ્તુ સમજાઈ ગઈ. અને એની અંદર તેગડે જે કાઠિયાવાડમાં ઘણી જાતના મુશ્કેલીઓ પણ હતી, મારામારી હતી, રજવાડાની અંદર તોફાન હતા અને વ્યસન અફીણનું છે, ગાંજાનું છે, બીજા ત્રીજા વ્યસન બહુ હતા. અને એ પ્રમાણે સંતોને આ વાત કરીને મહારાજે છોડાયું, બધાને શોષિત કર્યું છે. એટલે કહેવાનું છે કે મૂળ વસ્તુ આપણામાંથી જાય તો પછી આ સાચી વાત સમજાય. જ્યાં સુધી મન ચોખ્ખું ના હોય ત્યાં સુધી આની અંદર પેલી વાત બેસે નહીં. તો એ મહારાજે નિયમ ધર્મ એવા આપ્યા કે ભાઈ આ તારું ના બધું ઘણું જાતનું હતું. બધા એ પ્રમાણે કરતા હતા. પણ સંતો જે મોકલ્યા ને એમને પણ સંતો પણ એ સંતો પણ એકાંતિક ધર્મ સ્થાપન કરનાર સંતો, આ 500 સંતો કર્યા. તો એમને પણ મહારાજે કહ્યું કે આ નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના ડર કર્યો, નિયમ પાળવાને બધાને સમજાવો. તો ગામો ગામ જઈને વાત કરી અને આ બધું કાર્ય એમને કર્યું. અને એ પ્રમાણે આ મંદિરો થયા, સાધુ થયા, થયું. એટલે કહેવાનું શું છે કે એકાંતિક ધર્મ સ્થાપન, બ્રહ્મરૂપ થવાની જે વાત કે આપણે બ્રહ્મરૂપ થવું હોય તો ભગવાનની ઉપાસના થાય, ભગવાનની આજ્ઞા છે. અને એવા આજ્ઞા ઉપાસના જે ડર છે એવા સત્પુરુષ થાય તો એમના થકી આપણે આ બધું કાર્ય થાય છે, મોક્ષનું, કલ્યાણનું, દિવ્યતાનું. તો એવી રીતે આ સંપ્રદાયની અંદર મહારાજના વખતમાં એવું કાર્ય થયું. ગુણાતીતાનંદ સ્વામી પણ બહુ સમર્થ હતા. આપણે જોયા, એમનો આખ્યાન સાંભળીએ છીએ. ભાદરામાં એમનો જન્મ થયો અને એ પણ મહારાજ પોતે એમને આ લોકમાં લઈને આવ્યા. જેમ કે મારું ધામ લઈને આવ્યો છે, એટલે મારા એ ધામ એટલે એ ગુણાતીતાનંદ સ્વામી. એમને પણ કહ્યું છે જ્યારે નભોણમાં યજ્ઞમાં જ્યારે દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી, ત્યારે કહ્યું ભાદરાના મૂળજી શર્મા છે, મારે રહેવાનું ધામ છે. અને એવા જે અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી એમને હું દીક્ષા આપું છું. મારે હરિલાલ કલ્પતરુ ગ્રંથ કર્યો એમાં આ વાત લખી છે. એટલે કહેવાનું છે કે આપણે અત્યારે સમજવાનું એટલું જ છે કે આ જે મહારાજ પૃથ્વી પર આવ્યા છે અને જે પોતાનું અક્ષરધામ લાયા, પોતાનું ધામ, અને એ વાત બધાને સમજાય એને માટે એમને વચનાવતું બધે વાત કરીને શાસ્ત્રી મહારાજે પછી ગુણાતીતાનંદ વાત ભગતજી મહારાજ થઈને ભગતજી એમને બધા એમ થઈને આ જ્ઞાનની વૃદ્ધિ થઈ ગઈ અને ખરેખર રીતનું થયું છે. જોગી મહારાજને પછી આ સંકલ્પો કે બહુ મોટા સંકલ્પો, એટલે એમને કહેવાનું છે કે સાચી વાત હતી તો એ સાચે દેવળે ઘંટ વાગે. આ દેવળ છે તો આપણે આરતી પૂજા બધું આપણે કરીએ, પણ એમાં કોઈ દેવ બેઠા ના હોય તો ખંડેર થઈ જાય, તો એને ખંડેર જ કહેવાય, આરતી પૂજા ના થાય. એમ સાચી મહારાજ યોગી મહારાજનું જ્ઞાન અને મહારાજે આપેલું જ્ઞાન સાચું હતું. તો આજે આ સાચી વાત લોકોને સમજાય છે, જીવમાં ઉતરી છે અને કામ થઈ જાય. એટલે સાચી વાત છે તો દરેકના જીવમાં ઉતરે છે અને થાય છે. તો એ આપણે ભાગ્યશાળી છે કે આપણને આ વખતે અવતાર, એમનો અવતાર અને આપણો અવતાર થયો અને એમનું દર્શન, એમનો સમાગમ અને એમને આપેલી જે વાત છે એ આપણા જીવમાં બેઠે અને આપણા સર્વનું કલ્યાણ થાય એવી મોટી ભાવના જે એમની છે. એ માટે પણ આપણને બહુ આનંદની વાત એટલી છે કે આપણો જન્મ છેલ્લો જન્મ છે. આ તો જ્ઞાન સમજાયું અને આ સમજીને પોતે જેનો છે એટલે કે સ્વામી કે આપણને જે કંઈ સારી વાત હોય તો એ સારી વાત બીજાને કહીએ કે આમ છે ને તેમ છે ને એનું સારું. એમ કે આપણને સ્વામી કે આવું સાચી જ્ઞાન મળ્યું અક્ષરને પુરુષોત્તમનું, અને એ અક્ષર પુરુષોત્તમ જ્ઞાન સાચું છે, વિશ્વાસ જ કે મહારાજે કહ્યું એ ખોટું નથી, શાસ્ત્રી મહારાજે મંદિર કરીને કહ્યું એ ખોટું નહીં, જોગી મહારાજે કહ્યું કે ખોટું, એવા પુરુષોને ખોટું કહેવાનું કોઈ કારણ નથી, છેતરવાનું નથી કે ચાલો છેતરીને પછી આપણું મહત્તા વધે. પણ એક જ વસ્તુ તો જીવોનું કલ્યાણ થાય એવી એમની જે વિશાળ ભાવના અને વિશાળ જે વિચારો, તો આજે આ બધું થયું છે. અને એ જ બધું કાર્ય છે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે આપ બધા પધાર્યા છો. બાકીના બધા પરદેશમાં જે રહેતા હોય એ બધાને આ જ્ઞાન થયું છે, એ જ્ઞાનની ડરતા રહે અને એનું જ્ઞાનનું પ્રસારણ થાય. હજુ હજારો માણસોને આ કલ્યાણની ભાવના લઈને આવ્યા છે. એટલે શ્રીજી મહારાજે તો પ્રથમથી જ આ કાર્ય કરી
અને હજાર જીવનું કલ્યાણ થાય, સાચું જ્ઞાન થાય એને દ્રષ્ટા કરી અને આપણું થયું છે. તો મહારાજ કહે છે આપણને મળ્યા છે ભગવાનને અને સાચીમાં જોગી મહારાજ, તો એમના વિશ્વાસ રાખીને આપણું આ જ્ઞાન સાચું એ માનીને એ રસ્તે આપણે ચાલવું છે. નિયમ ધર્મની આજ્ઞા ઉપાસનાની ડરતા અને ધન સ્ત્રીનો ત્યાગ સાધુઓ માટે અને બધા હરિભક્તો માટે પણ નિયમ ધર્મ, કોઈ વ્યસન નહીં, દૂષણ નહીં, પહેલેથી જ પાયાની વસ્તુ એ કે જો આપણે બધું ગમે એટલું હોય પણ આપણામાં વ્યસન દૂષણ હોય અને દારૂ ને બીજું ત્રીજું મૌસાને, તો એનાથી કશું થાય નહીં. એટલે સાધુ સાચા માણસ હોય, સાચું હોય તો એના પ્રત્યે ભાવના થાય છે. તો એવી વસ્તુ જીવનમાં આપણે મહારાજે આપી છે. તો દરેકને જીવનમાં એવા વર્તમાન સારા થાય અને આજ્ઞા અને ઉપાસનાની દાદા અક્ષર પુરુષોત્તમની થાય. આજ્ઞા એટલે એમને આપેલા જે નિયમ ધર્મ છે, ભાઈ રસ અને હરિભક્તો સંતોનું જે છે એ આજ્ઞા પ્રમાણે આપણું જીવન ધન્ય બને અને જીવનમાં આપણું થાય અને સુખ્યા થઈને મહારાજના ધામમાં બેસીને આપણે ભગવાનને રાજી કરીએ અને સર્વનું કલ્યાણ મહારાજ કરે. આશીર્વાદ.